જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. શું કામ કર્યું? બસ કાંઈ નહીં, હવે નાહી ધોઈ લીધા, હવે જાઉં દુકાને. નાસ્તો કરી લીધો? નાસ્તો કરી લીધો. ખમણ, નાયનો ખમણ, વઘારેલા ખમણ, હા. વઘારેલી ખીચડી, બે વસ્તુ ખાઈ લીધી. પછી હવે દુકાને જઈએ ને. હવે દુકાન બેસવાનું કરી પછી આવવાનું શાંતિ શાંતિ ને. હાવ આજે વરસાદનું વાતાવરણ કર્યું છે. વરસાદ ગરમી તો લાગે છે હારી જો. આજે વરસાદ આવ્યો તો હા એ પછી આવ્યો ને. ના નહીં આવ્યો. આજે લગભગ આવશે. આજે ગરમીના હિસાબે વરસાદ આવો જ જો. અચ્છા, વરસાદ આવે તાર ઠંડક થઈ જાય ને. ગરમી બહુ હશે. રાતે પવન છૂટે, બપોરે જ ખાલી ગરમી રહે. પણ અડધી રાતે જ પછી પવને બંધ થઈ જાય હા, છે. એટલે ઠંડક થઈ જાય હતી ઘરે. હું ઉઠું ને એટલે તો કહેવાય ગરમી લાગે મને તો. બફારો છે એટલે વરસાદ 100%. હું ઉઠું એટલે હા ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. યુવરાજ, જય માતાજી. જય માતાજી. શું કરે? માલ આપીને આવ્યો એમ? હા બધા એટલે અમીષા શું કરા? અમીષા, જય માતાજી. ખીચડી વઘારે? હા, પછી ખમણ વઘારવાના હે. તેલ ગરમ કરવા મેલ્યું? અરે ગરમ કરવા મૂકી દઉં. એ ચમ હું નાખ્યું? બેટરું આવ્યું એટલે જોઈએ જ ના તમે તો. ચલો ગાઈસ, ખમણ વઘારી દઈએ. તેલ ગરમ થાય એટલે રહી નાખી દઈએ. આ સ્કૂલમાં કેવું બધું હોય? હા, ચાલુ થાય ને એટલું બધું. ગેટ બનાવ્યો, મોટું બધું પેલું ડબોળું મેલ્યું હોય. હા હા. અચ્છા, હવે તેલ ગરમ થઈ ગયું, રહી નાખી દઈએ. ને બાકી બસ નહીં, એટલી ઘણી થઈ ગઈ. ખમણમાં થોડી રહી વધારે જુઓ. પ્રાંજલબા ઊંઝ્યા છે, હોઈ ગયા. આ બસ સચિન ઊંઝ્યો છે, આ બસ પ્રાંજલબા ઉઠ્યા છે. અમારે ગાઈસ વહેલા ઉઠવાનું હોય ને એટલે ચા પાણી કરીને પાછા હોઈ જઈએ. તે હવે ઉઠ્યા. કેટલા વાગે ઉઠ્યા? ઘડિયાળમાં કેટલા વાગ્યા? 8:30 ને 9 વાગ્યા. હવે ઉઠ્યા છે. હવે ઉઠીને નાસ્તો ને એવું બધું કરીએ, બીજું કામ કરીએ. પછી તો ઓર્ડર છે, તે ઓર્ડરની બનાવવાની છે. બીજું કપડાં ને એવું બધું તો ધોવાઈ ગયું. ના ધોવાઈ જાય, કપડાં ધોવાઈ જાય, વાસણ ધોવાઈ જાય. એટલે પાણી વેરવાનું હોય બંધ કરી દઉં. એ લઈ લઉં બાર 1 મિનિટ. જો ગાય સગમ કરી પાણી વેરવાનું. નાનું ખમણ હોય ને એટલે તેલ ગરમ થઈ જાય ને એટલે રહી નાખીને અને આવી રીતના પાણી વેરવાનું. આટલું પાણી ઘણું થઈ ગયું. હવે છે ગેસ ચાલુ કર. હવે એમાં ખાંડ નાખવાની. અરે પેલું નાખમાં આવો કપડો છે ના લેતા ફાવશે. તો આ હાકર પડીથી હાકર નાખી. હવે પેલામાંથી ખોટ નાખી દે. ગળ્યું થાય ને એટલું નાખવાનું. મરચાં ચાલશે. હવે નાખ થઈ જાય. જે ચમચી તને હવે આમાં પર આગળ તમે છે. અરે હવે પાણી ગરમ ખોડ વાગડે ને તારું દઈ એક થઈ જવું જો. મરચાં નાખવા ભૂલાઈ ગયું. હવે શું નાખો? તેલ અલગ ગરમ કરી નાખીએ તાને. ના હા, ઉતાવળ આવી ગઈ. ભૂલાઈ ગયું ગાઈસ મરચાં નાખવા. મરચાં નાખીએ ને તો સારું લાગે. થોડું તીખું હોય ને તો મજા આવે.
પાણી ગરમ થઈ ગયું. હવે રીતના પાણી છે ને આમ કરે આમ ઉપર વેરવાનું આમ, એટલે આપણા બાજુના નાયનું ખમણ તૈયાર. આવી રીતના બધા ઉપર પાણી વેર દેવાનું. સુરતમાં સુરતી ખમણ વધારે વપરાય, નાયનું ખમણ ઓછા વપરાય. મરચાં ભૂલાઈ ગયું ગાઈસ નાખવા, એટલે હવે ધાણા નાખશું. હા આવું નહીં માણસ છે સાચું કઈ હું તો નહીં એ તો કઈ નહીં તાનું ઊભું રહી કહું હાથ મિલાવે જુઓ કરજો આમ પેલું બાજુ શું કર એવું છે આપણને આટલી જરા ઊભું રહે એ તો માણસ આવે જ. કયું માણસ આવે? એમાં માણસ હોય નકલી કસલી અસલી આપણા જેવો. પણ તારું બધું ઊભો રહીએ કંઈ કેવું નહીં પાસે રહી થોડુંક આવી નાસ્તો તૈયાર. ચલો ગાઈસ નાસ્તો કરવા. હજી તો પેલા લુગડા પહેર્યું નહીં આવ્યા છે ઉતારો. ગાઈસ અમારે સ્કૂલમાં નાના છોકરાનો આજે પહેલો દિવસ છે ને એટલા બધું શણગાર્યું. બધાને હાથ મિલાવે એ રીતના કરે છે. મારે બીજા કપડાં હતા, તારે બીજા કપડાં નહીં. બધાને હાથ મિલાવાના. હાથ લખી દે. હાય ગાઈસ જો પેલા સ્કૂલમાં Hey, am yo. Udah. Oh, dia nyerak. halo, ayo mau dulu sorry Pak. Oh, dia nyerak. Gimana? પાણી વાળો જલ્દી Bentar dulu. Bro, ya bentar dulu. ખબર આ લોકો ભૈયા મને હા ના હે 2 મિનિટ ઉપર નીકળી જાય. એ છોકરા તું આ બાજુ એ તો થોડી વાર પછી જા. એક એ બેટા પાણી વાળો હવે ધ્યાન નજર વળી ગયા. થઈ હવે હેઠું કઈ ઉપર ગયા હવે થોડા ઇધર આવજો. બેન તો અહીંથી ગયા ઈ છે એમને અહીંથી ગયા ઈ છે ઈ બેન તો ગાડી લેવા તો આવે જ નહીં એમ તો જાય છે એ ગયા ઈ આવા એક નંબર છે. ઓહો કાંજલને તો મજા પડી જાય. એને તો એક રમારા વાળું હોય ને તો પાંજલ રમે જાય બોલાય ના. ડોઈ ડુંગળી સમાર કાંદા બટાકા ડુંગળી બટાકા સમાર દઈએ.
બટાકા લાઈન મૂકી દીધો. ચૂલા ભરવા તૈયાર થઈ જાય, ચૂલા ભરવા તૈયાર થઈ જાય. લાઈન સમાતી. આ તો શનિવાર એટલે ઉઠવાનું છે વહેલું. હા હા તો રોજે રોજ અમારું વહેલું એટલા મારે કોમ એવું એટલે કોઈ પૂછ પર વહેલા બનાવી જેમ પાંજ તો ગાડીમાં બેસી જાય. ગાડીમાં બેસી જાય તું. હા ચાલુ કરો ચાલુ કરો ચાલુ કરો. હોય હા પવન જેવો મસ્તાને આવે બહારથી. આજ પવન સારો આવે. ચાલુ કર દાઢીથી ચાલુ કરવા નહીં. ના જો મોઢામાં ગાલી દીવા ઘસી અને ઘી પૂરીને મૂકી દીધું. એટલે હવે દીવા કરવાના રહ્યા. અમે શાક વઘારી દીધું. આ ઘરમાં જ બેસન ચડી ગયું બે ચડી ગયું શાક વઘારી દીધું. હવે મારે જવું છે દહીંનું કરવા ભૂલાઈ ગયું હતું. હાલ યાદ આવ્યું હંમેશા કે દહીંનું નહીં કરવાનું. તો હવે હું ઉપર ધાબા ઉપર જાઉં દહીંનું કરી આવું. ધાબા ઉપર આવીને જવા બેસી જશે. મોબાઈલ જોઈએ જો હે નહીં તાન હું એ ત્યાં તેલ લેવા આવીશું. તેલ કાઢવાનું છે. હવે આ ડબ્બામાં તેલ કેટલું છે શિખર? આ ડબ્બામાં શિખર તેલ કેટલું છે? ના કોઈ નવો ડબ્બો તોડવો પડશે. શું થોડું છે આમાં તો નવો ડબ્બો તોડવો પડશે. ચલો હેડતા નહીં દહીંનું કરી દઈએ ગાઈસ. અમારા વિડીયો જોતા રહો ગાઈસ. ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. આવડતું જ નથી ગાઈસ. હવે દહીંનું કરી દઈએ તો કાલે ટાઈમ મારા ના મળે ને એટલે અત્યારે દહીંનું કરીને મૂકે એટલે કાલે સવારે દરાવા જતા ફાવે. એટલે હંમેશા રજવાણ કરે ને હું આવી ઉપર દહીંનું કરવા એટલે દહીંનાનું કામ થઈ જાય. ઈગળા જાય એટલે દહીંનું દીવા કરી દે. મરચી પીસી દે. સચિન સહીરે પાંજલબાને રમારે એટલે બધાના કામ થઈ જાય હોવાના. એટલે નહીં કામ આપી દે એટલે ફટલાઈને થઈ જાય ને પછી કામ કરી ના જલ્દી પૈસે એટલે બધાને અલગ અલગ કામ આપી દેવાનું. ચલો અત્યારે હું દહીંનું કરી દઉં તેલ કાઢી દઉં. લાડા ખાવા ઇંગ્રેજી હિસાબ કરે. આ બાજા તમે શું કરી હિસાબ કર્યો? આ ગણતરી કરી ખૂબ બધી. હા દીવા કરી દીધા. બસ ચલો હવે ખાવા કાઢી દીધી. હવે અમે ખાઈ લઈએ. ગરમી તો એટલી છે ને કુલર ચાલુ કરવું પડશે. શાક કેંડા બટાકા શાક બપોરના ભાત અને રોટલી. ક્યાં મોટી અમીશે રોટલી પેલું ગરમણ ઉપર પડ્યું ઉપર મૂકી દીધું. હારી દૂધ છાશ. ચલો ગાઈસ અમે ખાઈ લઈએ તાન. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બોલો લાઈક કરો શેર કરો. હાલો બોલો ધાબા પર બોલો જ ખરા. હંમેશા ગુડ નાઇટ. યુવરાજ જો જબલા લેવા સચિન જે બાર પાંજરને લઈ. હાય ગાઈસ ગુડ નાઇટ. જય માતાજી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો.